પાછા ગયા. થોડા દિવસ થયા એટલે પાછા ગામવાળા આવ્યા અને મનમાં નક્કી કરીને આવ્યા કે પહેલા હા પાડી હતી, હવે ના પાડીશું એટલે આવશે. બુદ્ધ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે અમારા ગામમાં પ્રવચન કરવા માટે આપ પધારો. બુદ્ધે કહ્યું કે ભગવાન છે એમ તમે માનો છો? ગામવાળાઓએ કહ્યું કે ભગવાન છે જ નહીં, અમે ભગવાનમાં માનતા જ નથી. બુદ્ધે કહ્યું કે જયારે ભગવાનમાં તમે નથી માનતા તો હું આવીને શું કરું? જાઓ, હું નહીં આવું. થોડા દિવસ થયા ને પાછા ગામવાળા આવ્યા. બુદ્ધને કહ્યું કે અમારા ગામમાં પ્રવચન કરવા પધારો. બુદ્ધે કહ્યું કે ભગવાન છે એમ તમે માનો છો? અને ત્યારે ગામવાળા મૌન થઈ ગયા. બુદ્ધે કહ્યું હવે હું તમારા ગામમાં પ્રવચન કરવા આવીશ, કારણ હવે તમે ધારણાથી મુક્ત થયા. હવે હું જે ઘાટ આપવા માંગુ છું એ હું આપી શકીશ, કારણ કે સર્વે ધારણાઓથી તમે મુક્ત થયા. કારણ કે ધારણાઓ બાંધીને જો તમે સાંભળત તો જે તમારા કામનું મળત તે બધું રાખી લેત, ને તમારી ધારણાઓથી જે વિપરીત હોત તેને છોડી દે. અને એટલે મારું પ્રવચન પણ તમારી અંદર કંઈ પણ નિર્માણ ન કરી શકે, પરિવર્તન ન લાવી શકે. હવે તમે ધારણાથી મુક્ત બન્યા એટલે હવે મારું પ્રવચન કંઈ કામ કરશે. સત્સંગમાં આવીએ ત્યારે ભીની માટી જેવા થઈને ઘાટ આપે છે ગુરુ. એક શિલ્પકાર ઘાટ આપતો હતો, પથ્થર પર હથોડી મારતો હતો. કોઈ નીકળ્યો, એને પૂછ્યું આ શું કરી રહ્યા છો? એવી સુંદર મૂર્તિ બનાવી પેલા શિલ્પકારે. પેલાએ કહ્યું મુસાફરે તમે કેટલી સુંદર મૂર્તિ બનાવી છે. શિલ્પકારે કહ્યું કે મૂર્તિ મેં નથી બનાવી, મૂર્તિ તો પથ્થરમાં જ હતી, મેં તો વધારાના પથ્થરો દૂર કર્યા. એમ તમારી અંદર જ એક ગોપી છે, તમારી અંદર જ દામોદર દાસ છે, તમારી અંદર જ કૃષ્ણદાસ છે, તમારી અંદર જ સુરદાસ છે. હું તો ખાલી વધારાના પથ્થરો હટાવવા આવ્યો છું. સત્સંગમાં જે વધારાના પથ્થરો લાગી ગયા છે એ જો હટી જશે તો તમારી અંદર જ દૈવી જીવ જીવી રહ્યો છે. પહેલા જ દિવસે મેં કહ્યું હતું જેવા તેવા છે પુષ્ટિ માર્ગમાં આવી શકતા નથી, અને તમે પુષ્ટિ માર્ગમાં આવ્યા છો તો તમે જેવા તેવા નથી. તમારી અંદર એ દૈવી જીવ બિરાજમાન છે, તમારી અંદર એ ગોપી જીવી રહી છે. તમે નિત્ય લીલાના જીવો છો. અને જે પહેલા દિવસે મેં વાત કરી હતી કે હું ગોપીની કથા કહેવા નથી આવ્યો, તમને ગોપી બનાવવા આવ્યો છું. તમારી અંદર સૂતી ગોપી જે ક્ષણે જાગી જશે તો તમારા ઘરે બિરાજતા જ ઠાકોરજી તમારી આગળ નૃત્ય કરવા લાગશે. પછી ભગવાનને ગોતવા નહીં નીકળવું પડે. પછી તો શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તાડો હી આવે, બિના બોલાયો બોલે. પછી કેવું નહીં પડે કે બોલતા નથી, પછી તો વગર બોલાયો બોલશે, તમારી પાછળ પાછળ દોડશે. તમારી અંદર રહેલી ગોપીને ઊભી કરો. અને હું જોઈ રહ્યો છું 5 દિવસમાં ઘણું પરિવર્તન ગોહૃદયમાં આવ્યું છે. તમારા પ્રશ્નો કહી રહ્યા છે, પ્રશ્નો વધતા જાય છે, સમય ઘટતો જાય છે. સમય આપણી પાસે ઓછો છે અને અનેક પ્રશ્નો આવી રહ્યા છે વૈષ્ણવના, સુંદર સુંદર. લોકો સેવા કરવા ઈચ્છે છે, લોકોની અંદર ભાવ થયો છે, અમે સેવા કરવા માંગીએ છીએ. તમારી અંદર ભાવ આવ્યો છે, હતો જ, ઉભો થયો છે. તમે આવીને મળો છો, વાતો કરો છો, અને તમારી વાતો ને તમારો ભાવ જોઈને એમ લાગે છે 5 દિવસ પહેલા જે બીજ વાવ્યા હતા તેમાં હવે ફણગા ફૂટ્યા છે. પહેલા દિવસે બીજ વાવ્યા અને પછી તો પાણી જ આપી રાખ્યું છે. મેં ને ઠાકોરજીએ પણ, મેં તો સત્સંગનું પાણી નાખ્યું અને પ્રભુએ વર્ષાની એવી બૂંદો વરસાવી, અંકુરો ફૂટ્યા છે. કંઈક હલચલ આપણા હૃદયમાં પેદા થઈ છે. વૈષ્ણવ છીએ તો જીવનને સાર્થક કરીને જઈએ. કેવલા સંસાર ભોગવવા માટે આ જીવ નથી આવ્યો, કંઈક પ્રાપ્ત કરવા માટે આવ્યો છે. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે 3 લક્ષણ દેખાય તો માનવું કે જીવનો આ અંતિમ જન્મ છે. મહાપ્રભુજીએ 3 લક્ષણ આપ્યા. પહેલું લક્ષણ આપ્યું સત્સેવાયા રુચિ.
મહાપુરુષની સેવામાં રુચિ ઉત્પન્ન થાય તો માનવું કે છેલ્લો જન્મ છે. શ્રી વલ્લભની સેવા કરવાની તત્પરતા જીવનમાં આવે, માનવું કે અંતિમ જન્મ છે. બીજું લક્ષણ આપ્યું, ભગવત સ્વરૂપ જાણવાની ઈચ્છા થાય તો માનવું કે અંતિમ જન્મ છે. મારા ઘરે બિરાજતું પ્રભુનું સ્વરૂપ કયું છે? સેવા તો આપણે કરીએ છીએ, પણ ક્યારે વિચાર કર્યો કે જેને સેવું છું એ કોણ છે? એ કઈ લીલાનું સ્વરૂપ છે? એનું સાચું સ્વરૂપ શું છે? 3 જ્ઞાન વૈષ્ણવમાં હોવું જોઈએ: સ્વજ્ઞાન, સેવ્ય જ્ઞાન અને સેવા જ્ઞાન. આ 3 જ્ઞાન દરેક વૈષ્ણવમાં હોવું જોઈએ. સૌથી પહેલા સ્વજ્ઞાન, કે હું કોણ છું, આ સેવા કરી રહ્યો છે એ કોણ છે. બીજું સેવ્ય જ્ઞાન, જેને સેવી રહ્યા છો એ કોણ છે. ખાલી ભગવાન છે એમ જાણીને સેવા કરશો તો પુષ્ટિ માર્ગીય સેવાનો આનંદ નહીં લઈ શકો. ભગવાન તો છે, પણ એ જ પ્રભુ મારી સામે કયા ભાવ સાથે પ્રગટ થયા છે? મારા ઘરે બિરાજતું ઠાકોરજીનું સ્વરૂપ એ કઈ લીલાનું સ્વરૂપ છે જાણવું જોઈએ. વલ્લભકુલ જયારે ઘરે પધારે ત્યારે પૂછવું જોઈએ. આ આપણે ત્યાંનો પ્રાચીન ક્રમ છે. ગુરુજનોની પધરામણી જયારે ઘરમાં થાય ત્યારે એવો આગ્રહ રાખો કે ઠાકોરજી બિરાજતા હોય એવા સમય પધરામણી કરાવો. અને જયારે ઘરે પધારે ત્યારે ઠાકોરજીની સન્મુખ કરવા, કે પ્રભુની પાસે, પ્રભુની આગળ વલ્લભકુલ પાસે કઈ ભોગ ધરાવો. આ આપણી સેવાની રીત છે, આ પધરામણીની રીત છે કે વલ્લભકુલના હાથે આપણા ઠાકોરજીને કંઈક સામગ્રી આરોગાવ. ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. અને મનમાં એવી ભાવના રાખવી કે વલ્લભકુલના હાથે જયારે હું ભોગ ધરીશ તો ઠાકોરજી બહુ પ્રસન્નતાથી આરોગશે. એવો ભાવ રાખી અને વલ્લભકુલના હાથે સામગ્રી જરૂર ભોગ ધરાવે. કારણ કે ઠાકોરજી પણ પ્રતીક્ષા કરતા હોય, એ પણ એ દિવસે આનંદમાં હોય કે વલ્લભકુલ પધારી રહ્યા છે. અને સ્વયં ઠાકોરજી આજ્ઞા કરી છે કે ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. સ્વયં પ્રભુ આજ્ઞા કરે છે. અને જયારે ભોગ ધરે ત્યારે પૂછવું વલ્લભકુલને, કેમ મારા પ્રભુ પ્રસન્નતામાં બિરાજી રહ્યા છે? એમની પાસે જાણવું કે આ સેવામાં કઈ ત્રુટિ છે તો આપ જણાવો. ના ના, અમને તો બધી ખબર છે, અમે તો બધું જાણીએ છીએ. અને આ રીતે જો ભાવ રાખો તો કઈ શીખી ન શકો. પૂછવું કે આમાં કઈ મારી ત્રુટિ હોય તો આપ બતાવો. અને એ જાણી અને એ અનુસાર સેવા કરવી. કારણ કે સીધે સીધા વલ્લભકુલ નહીં કે, કોઈ પણ ગુરુજન સીધા તમને નહીં કે આ બદલી નાખો. કારણ ઠાકોરજી એ રીતે જ ટેવાયેલા છે. તમારા ઠાકોરજી ભલે ખોટું કરો છો, છતાંય ઠાકોરજીને એની આદત પડી ગઈ છે. જો આપણા પ્રભુની સેવામાં એ પણ ધ્યાન રાખો. તમે જે કટોરીમાં ઠાકોરજીને દૂધ ધરતા હો એ જ કટોરીમાં રોજ ઠાકોરજીને દૂધ ધરો. રોજ પાત્રો બદલવા નહીં. જો આપણે ત્યાં નાનું બાળક હોય ને તો જે પ્યાલામાં દૂધ પીતો હોય એ જ પ્યાલામાં પીએ કે આ તો મારો પ્યાલો છે. તો એમ ઠાકોરજીને જે પાત્રમાં દૂધ આરોગાવો છો, સામગ્રી ધરો છો,